એડિટિંગ એક્ઝિસ્ટિંગ કન્ટેન્ટ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે ઇનલાઇન એડિટિંગ વિશે શીખીશું. CKEditor વાપરીને અને CKEditor કોન્ફિગર કરીને. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ, Drupal 8 અને ફાયરફોક્સ વેબ બ્રાઉઝર. તમે તમારા પસંદનું કોઈ પણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ. પહેલા આપણે ઇનલાઇન એડિટિંગ વિશે શીખીશું. કર્સરને ટાઇટલ પર ફેરવો. જમણી બાજુએ આપણે એક પેન્સિલ આઇકન દેખાશે. જ્યારે આપણે ટાઇટલ પર માઉસ ફેરવીએ છીએ ત્યારે તે આપણને બ્લોક કોન્ફિગર માટે પૂછશે. કોન્ફિગર બ્લોક પર ક્લિક કરો. બ્લોક અને પેજ ટાઇટલ માટે સામાન્ય બ્લોક છે. આને બદલવાથી દરેક નોડ પર પેજ ટાઇટલ્સ દ્રશ્યમાન થવાની રીતે બદલશે. ગો બેક ટુ સાઇટ પર ક્લિક કરો. અહીં પેન્સિલ પર ફેરવો અને કોન્ફિગર બ્લોક પર ક્લિક કરો. તમને જો ટેબો બદલવા હોય તો તમે અહીં બદલી શકો છો. હું તેને એવું જ રહેવા દઈશ. બેક ટુ સાઇટ પર ક્લિક કરો. હવે કન્ટેન્ટ એરિયામાં પેન્સિલ પર ક્લિક કરો. તમને 3 વિકલ્પો દેખાશે: ક્વિક એડિટ, એડિટ અને ડિલીટ. ક્વિક એડિટ એ ઇનલાઇન વિન્ડોમાં ફ્રન્ટ એન્ડ એડિટિંગ છે. એડિટ આપણને નોડ માટે મુખ્ય એડિટિંગ વિન્ડોમાં પાછી લઈ જાય છે. ડિલીટ એ ખાતરી કર્યા પછીથી નોડને રદ કરશે. ચાલો આપણી નોડને આંતરિક શૈલીમાં એડિટ કરવા માટે ક્વિક એડિટ પર ક્લિક કરીએ. જેમ આપણે માઉસ ફેરવીશું તે આપણને વ્યક્તિગત નોડના વિભિન્ન વિભાગોમાં લઈ જશે. જ્યારે આપણે તેના પર ક્લિક કરીએ છીએ તો આપણે વધુ કન્ટેન્ટને ઉમેરવા, સ્ત્રોતને જોવા અને ઉપરાંત અમુક ટેક્સ્ટને બોલ્ડ કરવા માટે સમર્થ છીએ. એકવાર આપણે ફેરફાર કરી લઈએ તો Drupal તેને સંગ્રહવા માટે પૂછે છે. નોડને અપડેટ કરવા માટે સેવ પર ક્લિક કરો. આર્ટિકલ નોડને બદલવાનું શીખીએ. માનો કે વેલકમ ટુ Drupalville. ક્વિક એડિટ પર ક્લિક કરો. નોંધ લો કે ફ્રન્ટ એન્ડમાં ટાઇટલ અને બોડી ફીલ્ડો અહીં એડિટ કરી શકાય એવા છે, પરંતુ આપણે ઈમેજને એડિટ કરી શકતા નથી. ઈમેજને એડિટ કરવા માટે આપણને એડિટ સ્ક્રીનમાં જવું પડશે. હવે આપણે બોડીમાં ફેરફાર કરી શકીએ છીએ અને તેને સંગ્રહીશું. સાથે જ હું ક્વિક એડિટ વિન્ડોમાં ટેક્સ્ટ પણ એડિટ કરી શકું છું. Drupalમાં ફ્રન્ટ એન્ડ એડિટિંગ સાદા એડિટો માટે યોગ્ય છે. કન્ટેન્ટને કોઈ પણ સમયે અપડેટ કરવા માટે એડિટ ટેબ પર Drupalની એક ઉત્તમ વિશેષતા છે. WYSIWYG એડિટર એ પહેલા પણ ઘણી વખત ઉલ્લેખાઈ હતી. તે what you see is what you get આ માટે ઊભી રહે છે. WYSIWYG એડિટર એ ઘણી મદદગાર છે. ચાલો પહેલા ટેક્સ્ટ ફોર્મેટને ફુલ એચટીએમએલ માં બદલીએ. આ આપણને WYSIWYG એડિટરમાં ઉપલબ્ધ ફોર્મેટિંગ વિકલ્પોને વિચાર આપશે. Drupalમાં CKEditor એ Drupal કોર સાથે આવે છે. મૂળભૂત રીતે તે ચાલુ હોય છે અને કોન્ફિગર કરી શકાય એવી હોય છે. ચાલો એક નજર ફેરવીએ. વેલકમ ટુ અવર સાઇટ આ ટેક્સ્ટને હાઇલાઇટ કરો. ફોર્મેટ નોર્મલ માંથી હેડિંગ 2 માં બદલો. તુરંત જ ટેક્સ્ટ કેવી દેખાય છે તેનો પ્રિવ્યુ Drupal આપે છે. આ નિશ્ચિત થાય છે થીમ્સ અને કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ્સ અથવા CSS દ્વારા, જે આપણને થીમ દ્વારા અપાય છે. ચાલો અહીં અમુક ટેક્સ્ટ ઉમેરીએ. એડિટિંગ Drupal નોડ્સ ઇસ રિયલી ફન. હવે તે ટેક્સ્ટને હાઇલાઇટ કરો, ઇટાલિક્સને બંધ કરો અને તે ટેક્સ્ટ માટે એક હાઇપરલિંક બનાવો. અહીં ચાલો માનો કે http://drupal.org સેવ પર ક્લિક કરો. માઉસને ફેરવો અને નોંધ લો કે ટેક્સ્ટ હવે હાઇપરલિંક્ડ છે. હાઇપરલિંકને રદ કરવા માટે ટેક્સ્ટને હાઇલાઇટ કરો અને અનલિંક ક્લિક કરો. ફેરફારને અન્ડું કરવા માટે Ctrl+Z દબાવો. આપણે અહીં બુલેટ્સ એન્ડ નંબરિંગ આઇકન પર ક્લિક કરીને ઓર્ડર્ડ અને અનઓર્ડર્ડ લિસ્ટ પણ ઉમેરી શકીએ છીએ. અનઓર્ડર્ડ લિસ્ટ પર ક્લિક કરો, ત્યારબાદ બુલેટ્સ 1 2 3 ઉમેરો. આ ઓર્ડર્ડ લિસ્ટ પર ક્લિક કરો, 1 2 અને 3 ઉમેરો. બ્લોક કોડ્સ વાપરવા માટે અમુક ટેક્સ્ટને હાઇલાઇટ કરો અને બ્લોક કોડ્સ લિંક પર ક્લિક કરો. ફરી એકવાર ફોર્મેટિંગ આપણે થીમ દ્વારા વ્યવસ્થાપિત થાય છે. આપણે ઈમેજને પણ સરળતાથી બદલી કરી શકીએ છીએ. મેં આ ફાઈલને પસંદ કરી છે જેને મેં પહેલી નોડ પર અપલોડ કરી હતી. ઓલ્ટરનેટ ટેક્સ્ટ ફિલ્ડમાં હું ટાઈપ કરીશ Drupal લોગો.
અલાઇન્ડ અંતર્ગત હું રાઇટ પસંદ કરીશ. જો તમને જોઈએ તો એક કેપ્શન ઉમેરો. છેલ્લે હવે સેવ પર ક્લિક કરો. હવે આ બોડી અંતર્ગત નોડમાં ઉમેરાઈ ગયું છે. ઈમેજ પર માઉસ ફેરવો. જો તમે ચાહો તો તેને ક્લિક કરીને તેને નવી જગ્યાએ ડ્રેગ કરો. આપણને સૌ પહેલા આપણા એડિટિંગ વિન્ડોને સેજ માપસર કરવું પડશે, જેથી કરીને આપણે આપણી ઈમેજને જોઈએ એ સ્થાને ડ્રેગ કરી શકીએ. ઈમેજ પર માઉસ ફેરવવાથી પણ આપણી ઈમેજો રીસાઈઝ કરવાની પરવાનગી મળે છે. આ ડ્રુપલ નોડમાં ઈમેજો ઉમેરે એ પહેલા એ વાતની ખાતરી કરી લો કે આપણી ઈમેજ બરાબરથી માપસર કરેલ અને ફોર્મેટ કરેલ હોય, જેનાથી નોડ પર કન્ટેન્ટને અલાઇન કરવા માટે ઘણી મદદ મળશે. આપણે એક ટેબલ અથવા હોરિઝોન્ટલ લાઇન ઉમેરી શકીએ છીએ અને બ્લોક્સ પણ દર્શાવી શકીએ છીએ જે આપણે આપણી નોડમાં બનાવ્યા હતા. તો આ રહ્યું h2 બ્લોક અને બ્લોક કોડ, પેરેગ્રાફ, ટેગ વગેરે. તમને જો એચટીએમએલ ની જાણકારી હોય તો તમે આ આઇકન પર ક્લિક કરીને સોર્સ જોઈ શકો છો. આગળ વધો એ પહેલા આ દરેક વિકલ્પોનું બરાબરથી અન્વેષણ કરો. યાદ કરો, આપણે ફૂલ એચટીએમએલ ને ચાલુ કર્યું છે. જો આપણને આને બેસિક એચટીએમએલ માં બદલીએ છીએ તો તે આપણને ચેતવણી આપશે. કન્ટેન્ટ હંમેશા માટે ખોવાઈ જાય છે કે રદ થઈ જાય એવી શક્યતા છે. માનો કે આપણે દાખલ કરીએ છીએ જાવાસ્ક્રિપ્ટ, આઇફ્રેમ, યુટ્યુબ વિડિયો, એક ગૂગલ મેપ અથવા એના જેવું જ કંઈ. બેસિક એચટીએમએલ માં બદલવાથી ડ્રુપલ આ કન્ટેન્ટ રદ કરશે. આવી સમસ્યાને ઉકેલવા માટે ફક્ત એ જ રાખો જે ખરેખર તમને જોઈએ છે. ચાલો સેટિંગ્સમાં કરેલ ફેરફારને રદ કરીએ, જેથી આપણું કંઈ પણ ખોવાશે નહીં. ડ્રુપલ સાથે આવેલ CKEditorનું આ એક ઝડપી ઓવરવ્યૂ છે અને આપણે શીખ્યા કે તેને કેવી રીતે કસ્ટમાઇઝ કરવું. હવે સેવ એન્ડ કીપ પબ્લિશ્ડ પર ક્લિક કરો. મોડિફાઈ કરેલ નોડ દૃશ્યમાન થાય છે. આગળ ચાલો CKEditorને કોન્ફિગર કરતા શીખીએ. ઉપર આવેલ કોન્ફિગરેશન પર ચાલો ક્લિક કરો. હવે ટેક્સ્ટ ફોર્મેટ્સ એન્ડ એડિટર્સ પર ક્લિક કરો. આપણે નોંધ લઈશું કે બેસિક એચટીએમએલ અને ફુલ એચટીએમએલ આ CKEditor ને વાપરે છે અને તે ઓથેન્ટિકેટેડ યુઝર અને એડમિનિસ્ટ્રેટર ને અસાઇન કરાયેલું છે. આ બે અનન્ય યુઝર રોલ્સ છે. ડ્રુપલમાં આપણો યુઝર વિભિન્ન ભૂમિકા ભજવે છે અને દરેક ભૂમિકાને પરવાનગીઓ અપાય છે. આ કિસ્સામાં ઓથેન્ટિકેટેડ યુઝર અને એડમિનિસ્ટ્રેટર દ્વારા બેસિક એચટીએમએલ નો ઉપયોગ થઈ શકે છે. CKEditor ને આ બે ભૂમિકાઓ માટે અસાઇન કરાયું છે. એ જ પ્રમાણે એડમિનિસ્ટ્રેટર દ્વારા ફુલ એચટીએમએલ નો ઉપયોગ થઈ શકે છે. હવે ચાલો બેસિક એચટીએમએલ માટે CKEditor ચેક કરીએ. કોન્ફિગર પર ક્લિક કરો અને તમે તેને વિભિન્ન ભૂમિકાઓ અસાઇન કરવા માટે સમર્થ બનાવશો. તમને જોઈતું કોઈપણ ટેક્સ્ટ એડિટર અસાઇન કરો અને ત્યારબાદ તેને એ બટનો માટે પરવાનગી આપો જેને તમે વાપરવા માટે પરવાનગી આપો છો. યાદ કરો, આ એક્ટિવ ટૂલબાર છે જે આપણી પાસે હતી. બેસિક એચટીએમએલ ટેક્સ્ટ ફોર્મેટ માટે ઓથેન્ટિકેટેડ યુઝર માટે કેટલાક બટનો જો આપણા એક્ટિવ ટૂલબારમાં ઉમેરવા હોય તો શું કરી શકાય? આ અત્યંત સરળ છે. અવેલેબલ બટન્સમાંથી પેસ્ટ ફ્રોમ વર્ડ આઇકન પસંદ કરો. ત્યારબાદ જ્યાં સુધી ભૂરું બોક્સ ખુલતું નથી ત્યાં સુધી માઉસને ક્લિક કરીને ડ્રેગ કરો જ્યાં આપણે આઇકનોને ઉમેરી શકીએ છીએ. નવું ગ્રુપ ઉમેરવા માટે એડ ગ્રુપ બટન પર ક્લિક કરો. તેને કોપી એન્ડ પેસ્ટ નામ આપો અને એપ્લાય પર ક્લિક કરો. હવે કોપી એન્ડ પેસ્ટ વિભાગમાં પેસ્ટ ફ્રોમ વર્ડ આઇકન ક્લિક કરીને ડ્રેગ કરો. ચાલો હવે અહીં તમામ પેસ્ટ આઇકન્સ ઉમેરીએ. તો બેસિક એચટીએમએલ ફોર્મેટમાં આપણે 3 નવા બટનો આપણા બારમાં ઉમેર્યા છે. પેસ્ટ આઇકન્સ એક એવું કંઈ છે જે દરેક ટૂલબારની જરૂરિયાત છે, કારણ કે ઘણી ટેક્સ્ટ ફાઇલોમાંથી કોપી અને પેસ્ટ થાય છે. આપણે ઇનલાઇન ઇમેજીસ પણ અપલોડ કરીએ છીએ અને અપલોડ ઇમેજનું મહત્તમ માપ 32 MB તેમજ પહોળાઈ અને ઊંચાઈ પણ હોઈ શકે છે. મહત્તમ માપ તમારા ઇન્સ્ટોલેશનમાં હોય એનાથી જુદું હોઈ શકે છે. આપણી પસંદગી મુજબ આપણે આ સેટિંગોમાંની કોઈ પણ સેટિંગ અહીં બદલી શકીએ છીએ. માનો કે URL મેન્યુઅલી લિંક કરવાના બદલે તેને એક લિંકમાં બદલવા ઈચ્છતા હોઈએ. આપણે કન્વર્ટ URLs ઇન્ટો લિંક્સ વિકલ્પ પર ક્લિક કરીને કરી શકીએ છીએ. ફિલ્ટર સેટિંગ્સ છે. ચાલો લિમિટ અલાઉડ એચટીએમએલ ટેગ્સ પર ક્લિક કરો. હવે આપણે એચટીએમએલ ટેગ્સ ઉમેરવા માટે સમર્થ રહીશું, જે કે આપણે ત્યારે વાપરીશું જ્યારે આપણે સોર્સ તરફે જઈશું. તો ખરેખર શક્તિશાળી WYSIWYG એડિટર અને તેનો કોન્ફિગરેશન વિસ્તાર છે. એકવાર તમામ ફેરફારો કર્યા બાદ સેવ કોન્ફિગરેશન બટન પર ક્લિક કરો. ચાલો હવે આપણા કન્ટેન્ટ તરફે જઈએ.
વેલકમ ટુ ડ્રુપલવીડ નોડમાં એડિટ વિકલ્પ પર ક્લિક કરો. નોંધ લો કે આપણે ફૂલ એચટીએમએલ ચાલુ રાખ્યું હોત તો કંઈ પણ બદલાયું નથી. ચાલો હવે બેસિક એચટીએમએલ માં બદલી કરેલા તમામ ફેરફારો હજુ સુધી છે. જો કે મારું બ્લોક્સ હવે દેખાતું નથી, તો પેસ્ટ આઇકન્સ હવે ઉપલબ્ધ છે. મને આ ઈમેજો અહીં જોઈતી નથી, તેથી હું ઈમેજ પર ક્લિક કરીને મારા કીબોર્ડ પર બેકસ્પેસ અથવા ડિલીટ કી દબાવીને તે રદ કરીશ. સેવ એન્ડ કીપ પબ્લિશ્ડ પર ક્લિક કરો. ફરીથી એકવાર કોન્ફિગરેશન પર ક્લિક કરો. નીચે સ્ક્રોલ કરીને ટેક્સ્ટ ફોર્મેટ્સ અને એડિટર પર ક્લિક કરો. આ વખતે ચાલો ફૂલ એચટીએમએલ ટૂલબાર કોન્ફિગર કરીએ. નોંધ લો આપણને અમુક બીજા બટનો અહીં મળ્યા છે, પરંતુ પેસ્ટ આઇકન્સ નથી. શો ગ્રુપ નેમ્સ પર ક્લિક કરો અને આ વખતે બીજી લાઈનમાંના એડ ગ્રુપ પર ક્લિક કરો. તેને કોપી એન્ડ પેસ્ટ તરીકે નામ આપો. હવે આપણે આને ક્લિક કરીને આપણા કોપી એન્ડ પેસ્ટ વિભાગમાં ડ્રેગ કરી શકીએ છીએ. એ જ પ્રમાણે અહીંયા આપણી પાસે આ તમામ વિકલ્પો ફરીથી છે. હમણાં માટે સેવ કોન્ફિગરેશન બટન પર ક્લિક કરો. ચાલો ફરીથી આપણા વેલકમ ટુ ડ્રુપલવીલ પર પાછા જઈએ અને તેને ફૂલ એચટીએમએલ માં બદલીએ. કન્ટિન્યુ પર ક્લિક કરો અને હમણાં આપણને બટનોને બે હરોળ દેખાય છે. તેનો અર્થ એ છે કે આપણું એડિટર પૂર્ણપણે સુયોજિત છે. સીકે એડિટર સાથે કામ કરવાનો શેષ સમય લો અને એ વાતની ખાતરી કરી લો કે તેને સારી રીતે સમજી શકો છો. સાથે જ અહીં આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા: ઇનલાઇન એડિટિંગ, સીકે એડિટર વાપરીને અને સીકે એડિટર કોન્ફિગર કરીને. આ વિડિયો એક્યુયા અને ઓએસ ટ્રેનિંગ માંથી અનુકૂલિત છે અને આઈઆઈટી બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિયો નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. સ્પોકન ટ્યુટોરીયલને એનએમઈઆઈસીટી, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને એનવીએલઆઈ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા પાસેથી ફાળો આપવામાં આવ્યો છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.